પડે જોરદાર. હા નહીં પાણી તાપે છે. ચા ચા પી લીધો પાણી પીધું મારે પીવાનું બાકી છે. તાર બાપુ સડે સડે ગઈ તારું કામ નહીં કારણ કે આજ છે ને દવનું દળાવવા જવાનું છે એટલે ઘઉં સારા કરવો પડે. અને આ જો આપણું ઓરડી છે આપણે રહેવાય કંઈક આવું છે. જો લો ગાય સ્વાગત છે તમારું આપણે નવા વિડીયોમાં. તો જે અત્યારે હવા પડી ગઈ આપણે જાગી ગયા છીએ. અત્યારે વાગ્યા છે 7 વાગ્યા છે અને અત્યારે ઠંડી છે બહુ એટલી બધી ઠંડી પડે ને ફૂલ ઠંડી લાગે. આમ તો વાડી એમથી ખુલ્લું વાતાવરણ હોય ને એટલે વધારે ઠંડી લાગે. એટલે આપણે ઉતારા ને હવે નીચે જઈ ચા પાણી પી લઈએ. મોટું મોટું ધોઈ નાખી પહેલાં ચા પાણી પી લઈએ. મોટર ચાલુ જ છે. મોટરનું ગરમ પાણી આવે છે. ગરમ પાણી આવે ગરમ પાણી મોટું મોટું ધોઈ નાખી પછી ચા પાણી પી લઈએ. પછી પપ્પાને જવાનું છે ચાલ અને મોટું ધોઈ લે. આપણે મોટું ધોઈ નાખ્યું છે અને હવે છે ને સાઈડ જઈ ચા પીવા. ઠંડી પડે જોરદાર. પાણી રોટલા કરે છે. હા નહીં પાણી તાપે છે. ચા ચા પી લીધો પાણી પીધું મારે પીવાનું બાકી છે. હાલો ગાય તો જોઈ 12:30 થઈ ગયા આપણે હે ને ઉડી લઈએ ખાવા. કારણ કે આમાં કપા વીણતા હતા ને તો ખાવા આવ્યા ઉડી 12:30 જેવું થઈ ગયું છે. પાણી જાય છે આમ જીરું કર્યું છે ત્યાં પણ અહીંયા બીજું ખેતર છે ત્યાં જીરું કર્યું છે ને ત્યાં પાણી જાય છે. અને કૂતરી અહીંયા વિહાણી જો ગલુડા અહીંયા છે. ગલુડા હે ને ચામાં ગલુડા હે જો. આ પાણી જો છે ને ઘઉં ઉપણે છે કારણ કે આજ છે ને દવનું દળાવવા જવાનું છે એટલે ઘઉં સારા કરવો પડે. ઘઉં ઉપણે છે અને નાની પાણી જો પાણી ભરે છે. જો આવું છે જો વાડીની લાવી હોય મારે જો. કારણ કે દવનું દળાવવા જવું પડે ગામમાં ઠેક. ગામ અહીંથી થાય 4 કિલોમીટર આગું થાય ગામ અહીંથી. એટલે હે ને ગામમાં દવનું દળાવવા જવું પડે. એટલે દવનું કરી નાખે પછી છે ને જવાનું છે દવનું દળાવવા ગામમાં. અને આ જો આપણું ઓરડી છે આપણે રહેવાય કંઈક આવું છે. જો એ આમ ધાબાવાળી ઓરડી છે અને આ પાણી છે ને એ ચોમાસામાં ભરી લીધું હતું. જે ધાબા ઉપરથી આવે ને ઓલા ભોંગળેથી સીધું ક્યારબામાં એટલે વરસાદનું પાણી છે. મીઠું પાણી ન હોય આ પણ છે ને આંધું મોડું પાણી જ તે. આજે દાળમાં પાણી આવે છે ને જો અહીંયા દાળ છે હું દેખાડું. આ દાળમાં પાણી છે ફૂલ ખૂટે જ નહીં પાણી. જો આ દાળ છે ને આ દાળમાં પાણી ખૂટે જ નહીં. ગમે મોટર ચાલુ રાખે ને દિન રાત તો પણ છે ને મોડું પાણી પીએ એવું નહીં ને મોડું પાણી. મીઠું પાણી છે ને ખૂટે ને એટલે આપણે નર્મદાનું પાણી આમ આવે છે ક્ષેત્ર છે ને આપણે ત્યાં ભરવા જવું હોય 3-4 ક્ષેત્ર વાગવું છે ત્યાં કને આવે નર્મદાનું પાણી ત્યાં ભરવા જવું પડે. એટલે આપણે મીઠું પાણી નથી આ વાડી આ ભાગમાં રાખ્યું ત્યાં કણે આપણે વાડીએ રહીએ ને ત્યાં કને એવું બધું છે ત્યારે. અને આપણે આ વાડીએ ભાગમાં રાખીએ ને આપણે 3 વર્ષથી રાખી છીએ આ કપા ભાગમાં આના વાડી અને આને રહી છીએ આપણે. તો છે ને ધાબા પર ચડીને છે ને તમને દેખાડવું આખી વાડી વ્યૂ આખી વાડીને દેખાડવું વિડીયોમાં બિના રહી ગયું. અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધું તમારો ભાઈ છે ને. ધાબા ઉપર આપણે આવી ગયા. ધાબા ઉપર આપણે ત્યાં સુવી ગઈ ખાટલો ને આગળ રાત સુવી કારણ કે આમ રોજ નીંદર આવે ને તો બચતી કરી ને એટલે જતા રહે એ વાત થઈ. રોજડા બહુ લાગે આ વેંકળા છે ને જો અહીંયા બધે વેંકળા છે ને એટલે બહુ રોજડા બહુ લાગે. રોજડા ને ભૂંદરા બે એટલે કોણા જીવડા હોય ને એ બધા ખાઈ જાય. ધાબા ઉપર થવું પડે તો આપણે ડુંગર બધું નાખી દીધું એટલે આ ખાટલામાં આપણે રાખી દીધું. અને જો
આ ભાણી વિડીયો બનાવવાનું દાંત આવે છે કારણ કે વ્લોગ બનાવું નવીન લાગે આપણે કેમેરામાં બોલ્યું ને એટલે નવીન લાગે ભાણીને એટલે એને એમ થાય કે શું મામા બોલતા છે કેમેરામાં જોઈ તાર બાપુ સડે ગઈશ તારું કામ તારું નામ શું બોલ એનું નામ આ મોટી ભાણી હે એનું નામ છે ઉર્વિશા એનું નામ કે શું યાર નામ એને ભાણી આ નામ શું કીધું ત્યાં નામ પ્રીતિ હે પણ થોડીક શામ છે ને એટલે કાળી કે હે સાચું નામ છે પ્રીતિ ચિંતા લો ગાય તો જો અત્યારે ને હાથ વધી ગયા આપણે છે ને વાળું પાણી પીવું એ છે ધાબા ઉપર અને આપણે છે ને આ નવી ચેનલ બનાવી છે અને આપણે જે યુટ્યુબમાં નવા જ છે નવી ચેનલ બનાવી છે આપણે અને જે આપણે યુટ્યુબમાં સ્ટાર્ટ જ કર્યું છે વિડીયો બનાવવાનું એટલે છે ને આ તમારા ભાઈને છે ને થોડોક સપોર્ટ કરજો અને આપણને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે વિડીયોને લાઈક કરજો કારણ કે આપણે છે ને નવા જે યુટ્યુબમાં આપણે વિડીયો બનાવીએ આપણને જે એટલો બધો અનુભવ નથી પરંતુ આપણે વિડીયો બનાવીએ એમને પછી મળીએ કાલ બીજા નવા વિડીયોમાં તો તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરતા જજો.